નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે થરાદ વાળી દુષ્કર્મ ઘટનાની અંદર અવનવા વળાંક આવી રહ્યા છે. વળાંક એ આવી રહ્યા છે કે આરોપીને લઈને પોલીસ પૂછપરછ કરી રહી છે, તો પૂછપરછની અંદર નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. જે બીજું નામ ઉપર દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી એ રિક્ષા ચાલક કોણ હતો, ત્યારબાદ જે હોટલની અંદર લઈને ગયા હતા એ હોટલની આની અંદર શું સંડોવણી હતી, આ દરેક બાબતે હવે ધીરે ધીરે પોલીસ તપાસ જેમ આગળ વધી રહી છે એમ એક પછી એક પન્ના ખુલી રહ્યા છે. તો એ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું અને ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. પરંતુ એ પહેલાં આપ મારી વિડીયોની અંદર નવા આવ્યા હો તો મારી વિડીયોને લાઇક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દો, જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. તો નમસ્કાર મિત્રો, વાતચીત કરવી છે દિલબાગ ઉર્ફે ડીકે મુસલમાન તરીકે જાણીતા એ વ્યક્તિને પોલીસે પકડીને લાવ્યો. ત્યારબાદ તેના જોડેથી પૂછપરછની અંદર સનસનીખેજ ખુલાસા થયા. પહેલી જે ઘટના અને દુષ્કર્મની ઘટના જે દાખલ કરવામાં આવી હતી, બે વ્યક્તિઓ ઉપર કરવામાં આવી હતી, જેમાં એક વ્યક્તિ જે હતો એનું નામ હતું ડીકે મુસલમાન ઉર્ફે દિલબાગ, એનું નામ છે ઉર્ફે ડીકે મુસલમાન તરીકે ઓળખાય છે. અને બીજા જે વ્યક્તિ હતો એ વ્યક્તિ ઉપર દાખલ થઈ હતી રિક્ષા ચાલક ઉપર. પરંતુ રિક્ષા ચાલકની શોધખોળ કરતા અને રિક્ષા ચાલકને પતા કરતા એક વસ્તુ એવી માલુમ પડી છે કે જે રિક્ષા ચાલક છે એ રિક્ષા ચાલક શું ખરેખર એ દિવસે જાણતો હતો કે જે દિવસે આ ઘટના બની એ દિવસે મૂકવા માટે ગયો તો એ જાણતો હતો કે એ વસ્તુથી અંજાન હતો. એ વસ્તુની ખાસ પોલીસને તપાસ કરવી એટલા માટે જરૂરી થઈ શકે છે કે જે એક્ટો અને જે ધારાઓ લગાવી છે એમાં ખૂબ લાંબા સમય સુધી જેલમાં રહેવું થઈ શકે છે. એવું પણ થઈ શકે છે કે જામીન ના મળે તો કોઈ ખોટું વ્યક્તિ ન હલવાઈ જાય, એ વાતની પણ ધ્યાન પોલીસને રાખવાની જરૂર છે. એટલા માટે જ પોલીસ એ ફૂંકીને પગલું ભરી રહી છે, આરામથી જોઈ વિચારીને બધું કામકાજ કરી રહી છે. તો મિત્રો, જણાવીએ કે સમગ્ર ઘટનાની અંદર શું થયું હતું, સમગ્ર ઘટનાની અંદર કેવા કેવા પ્રશ્નો આરોપીને પૂછાયા, આરોપીએ કેવા કેવા જવાબો આપ્યા, એની પણ વાતચીત કરી જઈએ. પરંતુ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. ધરપકડ થયેલા આરોપીને મેડિકલ માટે લઈ જવામાં આવ્યો, એટલે કે એનું મેડિકલ કરાવવામાં આવ્યું, કે જે એનો રિપોર્ટ કરાવવામાં આવ્યો, એટલે કે એને જે દુષ્કર્મ કર્યું છે એ માટે એનું મેડિકલ કરાવવામાં આવ્યું. તો મેડિકલ માટે જ્યારે પોલીસ લઈ ગઈ છે એની તસવીરો પણ હું તમને બતાવી રહ્યો છું. ત્યારબાદ એ આરોપીની અંદર રાખીને જે પોલીસ દ્વારા જે વોકિંગ કરાવવામાં આવ્યું, જે બતાવવામાં આવ્યું, બધી જ તસવીરો મારા સ્ક્રીન ઉપર શેર થઈ રહી છે. મિત્રો, આ તો બધું તમે જોયું. ત્યારબાદ એ જ દિવસે એ જે દીકરી હતી એનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. એનું નિવેદન નોંધવામાં આવ્યું હતું અને એના સ્પષ્ટ નિવેદનની અંદર એવું લખ્યું હતું કે મારા ગુપ્ત રીતે ફોટા પાડી લેવામાં આવ્યા હતા અને મારા ફોટા પાડી અને પછી મને ફોટોથી બ્લેકમેલ કરવામાં આવી હતી. મને મળવાના બહાને જૂઠું કહીને બોલાવી હતી, ધામધમકી આલીને બોલાવી હતી, મને કાંઈ જ ખબર ન પડતી હતી. ત્યારબાદ મારા ફોટો પાડી લેવામાં આવ્યા અને ફોટોના આધારે મને બ્લેકમેલ કરવામાં આવતી હતી. અને વાત એ રાઈટ પણ હતી. તો દીકરીનું નિવેદન પણ પોલીસે લખી લીધું છે. 56B એનું નિવેદન નોંધાઈ ચૂક્યું છે અને આખું નિવેદન નોંધ્યા બાદ પોલીસે આરોપી જોડે પૂછપરછ કરવાની ચાલુ કરી. આરોપીને પહેલો સવાલ એ પૂછવામાં આવ્યો કે તમે એકબીજાના કોન્ટેક્ટમાં કેવી રીતે આવ્યા હતા. આરોપીએ કહ્યું ઇન્સ્ટાગ્રામના માધ્યમથી. ઇન્સ્ટાગ્રામની અંદરથી કોન્ટેક્ટમાં આવ્યા, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એકબીજાને ઓળખતા ન હતા. વાતચીતની અંદર એવું ખબર પડી કે આજુબાજુના વિસ્તારની અંદર રહે છે. તો વાતચીતના આજુબાજુના વિસ્તારની અંદર રહેવાની ખબર પડી. તો આજુબાજુના નજીકના વિસ્તાર રહેવા હોવાથી દીકરીએ થોડી વાતચીત કરી લીધી છે. પરંતુ ખબર નહીં, એને આવી ખબર નહીં હોય કે આ નીચ હરામી માણસ એ આ પ્રકારના કૃત્યો કરી શકશે, કે આ પ્રકારની હદ સુધી આ વ્યક્તિ જઈ શકશે. તો ત્યારબાદ બંનેની વાતચીત થોડી આગળ વધે છે, વાતચીત આગળ વધે છે અને તો પછી એને પૂછવામાં આવે છે કે તે આને કેવી રીતે ફસાવી, કેવી રીતે કર્યું. તો એને કાંઈ જ પણ કીધા વગર વાતચીત એ કરી કે મેં એને એક ગુપ્ત જગ્યાએ બોલાવવાનું કહ્યું હતું, ગુપ્ત જગ્યાએ બોલાવવાનું કહ્યું. પરંતુ એ વસ્તુની અંદર દીકરી માનતી ન હતી. તો મેં એને એક રિક્ષા ચાલક, મારો જે મિત્ર હતો એ રિક્ષા ચાલકના મિત્રને કહ્યું કે તું એને લઈને આ જગ્યાએ આવી જજે. હવે વાતચીત ત્યાં જઈને અટકે છે કે જે મિત્ર લઈને ગયો એ ખરેખર આનો મિત્ર હતો કે આ જૂઠું બોલી રહ્યો છે. કારણ કે જે ડીકે છે અવનવા એવું બોલી રહ્યો છે અર્થઘટન કે જેના કોઈ પણ મતલબ નથી નીકળતા. ઘણી બધી એવી વાતચીતો કરી રહ્યો છે જે વાતચીત કરાયા પછી એના પછી લાંબી શોધખોળ પછી એવી ખબર પડે કે આમાં કંઈ હતું જ નહીં. કારણ કે પોલીસે ફોન રેકોર્ડ પર તપાસી રહી છે, પોલીસ કોન્ટેક્ટ નંબર પર તપાસી રહી છે અને જે વ્યક્તિ છે એ વ્યક્તિ આનો મિત્ર હતો કે નહોતો. તો એક વ્યક્તિનું નામ પણ ખુલ્યું છે અને એવું કહેવાય છે
કે એ વ્યક્તિ આમને ઓળખે છે કે નથી ઓળખતો એ વસ્તુની સસ્પેન્સ હજી પોલીસ જોડે યથાવત છે. આમ તો બીજા આરોપીને ક્યારનો લાવીને હાજર કરી દેવામાં આવ્યો હોત. પોલીસને પણ ખબર છે વ્યક્તિ કોણ છે, મને પણ ખબર છે, પરંતુ અત્યારે આપણે એનું નામ નહીં લઈ શકીએ. પરંતુ તમને એટલું કહી શકાય કે એ વ્યક્તિ જે છે એ વ્યક્તિની જો સંડોવણીયામાં હશે તો પોલીસ એને ગુનેગાર બનાવશે, ને જો સંડોવણીયામાં નહીં હોય તો પોલીસ એને નહીં ગુનેગાર બનાવે. વાતચીત એવી છે કે ડીકે જ એ રિક્ષાની અંદર આ દીકરીને લઈને ગયો હતો કે આ દીકરીને લઈ અને એ ભાઈ ગયો હતો અને ડીકે પહેલાથી હોટલ ઉપર હાજર હતો. કારણ કે વાતચીતો બે ડિસ્કશનમાં આવે છે. વાતચીતો એવી આવે છે, ડીકેનું એવું કહેવું હતું કે મારા મિત્રને મેં ફોન કર્યો ને એ રિક્ષા ઉપર લઈને આવ્યો હતો. ફરિયાદની અંદર પણ એવું જ લખાયું છે. પરંતુ વાતચીત એવી આવે છે કે રિક્ષા ચાલક આમને ઓળખતો નથી અને એ રિક્ષા ચાલકે ની રિક્ષામાં બેસીને આ બંને જણ ગયા હતા. હવે કોઈ પણ ભાડું રડતો હોય, પેટીઓ રડતો હોય તો વ્યક્તિ રિક્ષા ચલાવતો હોય બજારમાં તો એને ગમે હાથ કરે અને ભાડા માટે એની રિક્ષાની અંદર બેસી જાય તો સ્વાભાવિક વસ્તુ છે કે એ ગમે એને રિક્ષાની અંદર બેસાડી દેતા હોય છે અને ગમે એને રિક્ષાની અંદર લઈ જતા હોય છે. પરંતુ આ વાતચીત ફેરવીને ડીકે વાતચીત કરી રહ્યો છે એટલે કદાચ ડીકેની વાતચીતને ધ્યાનમાં લેતા પોલીસ ઉલટ તપાસ પણ ચલાવી રહી છે અને પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ બંને કેટલા સમયથી કોન્ટેક્ટમાં હતા, કેટલા સમયથી નથી, એ પણ તપાસ ચલાવી રહી છે. જ્યારે દીકરીને આ રિક્ષાવાળા વિશે પૂછવામાં આવ્યું ત્યારે એને સ્પષ્ટ કહ્યું કે ના, હું એ રિક્ષાવાળાને ઓળખતી નથી. બરોબર, કે ડીકે એ રિક્ષાવાળાને ઓળખતો હોય એવી મને કોઈ ખબર નથી. જ્યારે એને પૂછવામાં આવ્યું કે તને લઈ જવામાં આવી હતી કે તને ત્યાં મૂકી જવામાં આવી હતી તો શું કહ્યું, તો એનું સ્પષ્ટ કહેવું થાય છે કે મારા માતા પિતાને મારી નાખવાની ધમકી આપી અને મને રિક્ષામાં બેસાડીને લઈ જવામાં આવી હતી. એટલે દીકરીનું સ્પષ્ટ કહેવું એવું છે કે ડીકે એને રિક્ષામાં બેસાડીને લઈ ગયો હતો. ડીકે જ એને લઈ ગયો હતો એ જગ્યાએ જે હોટલની અંદર જે નરાધમ કૃત્ય કરવામાં આવ્યું. તો હવે ડીકે હોટલની અંદર લઈ ગયો હતો. તો રહી વાત રિક્ષાવાળાની, એ તો કદાચ થોડા ટાઈમની અંદર ક્લિયર થઈ જશે કે એની સંડોવણી આમ કેસમાં કેટલી હતી નથી. પરંતુ જે વાતચીત છે હોટલની અંદર, જે હોટલ સનફ્લાવરની અંદર લઈ ગયો હતો એ હોટલની અંદર પણ આપણે ઘણી બધી જગ્યાએ વાતચીત કરી, તપાસ કરવાનું કર્યું. તો ઘણા બધા લોકોએ એવી વાતચીત કરી કે હોટલની અંદર જે પ્રવેશ આપ્યો હતો એ આઈડી કોઈકનું જમા કરાવ્યું હતું ને પ્રવેશ આપ્યો હતો કે કોઈનું જમા કરાવ્યા વગર પ્રવેશ આપ્યો હતો. એ તપાસ કરી તો આઈડી ખાલી ડીકેનું જ લેવામાં આવ્યું હતું. એક આઈડી ઉપર બે વ્યક્તિઓનો પ્રવેશ મળી જાય છે. હોટલના માલિકને જ્યારે આ વિશે પૂછવામાં આવે છે ત્યારે હોટલના માલિક એવું કહે છે કે મને ખબર જ નથી, મારા સ્ટાફે જે તે કરી નાખ્યું છે કે મારા સ્ટાફે કંઈક કરી દીધું છે. પરંતુ મિત્રો, લોકમુખે અને લોકોના દ્વારા અમને એવું સાંભળવા મળ્યું કે એ જગ્યાએ અને હોટલની અંદર જો તમે એક આઈડેન્ટિટી પ્રૂફ ધરાવતા હોય, એટલે કે તમારે બે વ્યક્તિઓને પ્રવેશ જોતો હોય અને જો તમારે એક જ આઈડેન્ટિટી કાર્ડ તમે ધરાવતા હો તો તમને 1500 રૂપિયાની અંદર પ્રવેશ મળશે. પરંતુ જો તમે બે આઈડેન્ટિટી કાર્ડ ધરાવતા હોય, એટલે કે તમારો અને બીજા કોઈ પણ વ્યક્તિ તમારી સાથે હોય એનું આઈડેન્ટિટી કાર્ડ તમારી જોડે હોય તો 700 રૂપિયામાં પ્રવેશ મળશે. એટલે ડબલ પ્રોફિટ ધમાકા ઓફરની અંદર આ એવા લોચા મારી નાખ્યા કે 14 વર્ષની દીકરીને એ જગ્યાએ પ્રવેશ આપી દીધો જે જગ્યાએ પ્રવેશ આપવાનો ન હોય. જે જગ્યાએ એન્ટ્રી થવી ન જોઈએ એ જગ્યાએ એન્ટ્રી થઈ ગઈ. ને જ્યારે આ વિશે વાતચીત કરવામાં આવી કે જ્યારે આ વિશે પોલીસ પણ હજી સસ્પેન્સ યથાવત છે કે આ વિષય ઉપર કેવી રીતે તપાસ કરવી, આ હોટલના માલિકને કેવી રીતે આની અંદર જાસામાં લેવો. પરંતુ વાતચીત એવી બને છે કે જે આ ગુનો થયો છે એ ગુનાની અંદર સીધી સંડોવણી થઈ શકે છે. સીધી સંડોવણી એવી રીતે ન હોઈ શકે, એવી ખબર ન હોય કે ભાઈ કોઈ ડીકે નામનો વ્યક્તિ કોઈ આવી દીકરી હાથે કોઈ આવું કૃત્ય કરશે એવી એમને કદાચ ખબર ના પણ હોય. એ વાત આપણે માની શકીએ છીએ. પરંતુ આવી રીતે ગેરકાયદેસર જે હોટલો ચાલતી હોય છે એ હોટલો હવે તો થરાદ વાવ એ જિલ્લો પણ બની ગયો છે. તો જિલ્લાના કલેક્ટરશ્રીને પણ કહું છું, આઈપીએસ સરને પણ કહું છું કે એ જગ્યાએ જે આવી ધમધમતી હોટલો હોય જેની અંદર આવા ખુલ્લેઆમ ગોરખ ધંધા ચાલતા હોય છે ખાલી પૈસા માટે, તો એ ન ચાલવા જોઈએ. એના ઉપર બાજ નજર એ ત્યાંના ઉચ્ચ અધિકારીઓને પણ રાખવી જોઈએ. ને એટલા માટે રાખવી જોઈએ કે જ્યારે કોઈ આવા કૃત્યને અંજામ આપી દે છે ત્યારબાદ એ હોટલો ઉપર રેડ કરવાનું કે ત્યારબાદ એ હોટલના માલિકોને આરોપી બનાવવાનું કે ગુનેગાર બનાવવાથી કોઈ જ પણ ફાયદો થવાનો નથી. જો આ પહેલાંથી આ વસ્તુ ઉપર કંટ્રોલ કરવામાં આવશે તો આવા ઘણા બધા સમાજની અંદર થતા ગુનાઓ એ બચી શકશે. તો તપાસ એ દિશાની અંદર પણ આગળ ચાલી રહી છે.
જોવામાં આવી રહ્યું છે કેટલા સમયથી આ લોકો કોન્ટેક્ટમાં હતા, કેટલા સમયથી કોન્ટેક્ટમાં આવ્યા બાદ ડીકે કેવી કેવી ધમકીઓ આપી. ડીકેને ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તો ઘણા બધા પ્રશ્નોની અંદર ડીકેનું તો એવું કહેવું થતું હતું પોલીસને કે જે વાતચીત હતી આ વાતચીત તો આમ તો મહિના પહેલો આ વાતચીત હતી ને મહિના પહેલાં આ વાતચીત પટી પણ ગઈ હતી ને આનું સમાધાન પણ થઈ ગયું હતું ને જેના જોડે અમારા જોડે કાગળ પણ છે, જે કાગળની અંદર અમે સમાધાન કરી નાખ્યું હતું. પરંતુ પાછળથી બધા ઘરવાળા અને બધાને લોકોને સગાવાલાને બધાને ખબર પડતા પાછળથી આ મામલાની અંદર કેસ દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ એ ડીકેની વાતચીતને કોઈ પણ વિશ્વાસ ન કરી શકાય, કારણ કે કોઈ પણ વાતચીત કરી રહ્યો છે અને સમાધાન મિત્રો એનું હોય કે જેમાં સમાધાન થવાને લાયક કોઈ વસ્તુ હોય. આવા કેસનું કોઈ સમાધાન ન હોવું જોઈએ, આવા કેસોમાં કોઈ સમાધાન ન હોવું જોઈએ. જેમની ઉંમર એ સંવિધાન રીતે નાની છે, જેમની ઉંમર એ સંવિધાન કરતાં ઓછી છે, સંવિધાન જેમને છૂટી નથી આપતું, એવા કેસોની અંદર સમાધાન થવા માટે કોઈ ઓપ્શન કે કોઈ રૂચિ બાકી જ ન રહેવી જોઈએ અને આવા કેસોની અંદર સમાધાન થવું જ ન જોઈએ. સમાધાન એટલા માટે પણ ન થવું જોઈએ કે આ ડીકેથી લઈને આવા હજાર ગુનેગારોને ખબર પડવી જોઈએ કે જે કૃત્ય કરી રહ્યા છે કૃત્યનું પરિણામ શું આવવું જોઈએ. આવા કેસોની અંદર કડકમાં કડક સજા એ આવા મુજરીમોને થવી જોઈએ અને એમને જિંદગીભરી યાદ રહેવું જોઈએ અને એમના લીધે સમાજની અંદર ઘણી બધી જગ્યાએ પ્રેરણા મળવી જોઈએ કે ભાઈ આવા જે કૃત્યો કરે છે કૃત્યોના અંજામ કેવા અને કેવી રીતે આવતા હોય છે. તો એ દિશામાં પણ પોલીસ તપાસ થવા આવી રહી છે. વોટ્સઅપ કોલ, ઇન્સ્ટાગ્રામ, બધી જ જગ્યાએથી સોશિયલ મીડિયાના માધ્યમથી એક વસ્તુ ખંગાળવાની કોશિશ કરી રહી છે. ખંગાળવાની કોશિશ તો એ કરી રહી છે કે જ્યાં કૃત્ય બન્યું હતું ને જે હોટલમાં બન્યું હતું એના પહેલાં કોઈ વાર ડીકે બીજી કોઈ છોકરીઓને કે બીજા કોઈ વ્યક્તિઓને ફસાવીને પણ આવી કોઈ તપાસ નથી કરી, એની પણ તપાસ ચાલી રહી છે. મુદ્દો એ પણ આવ્યો હતો કે લોકમુખે ચર્ચાતું હતું કે ખરેખર આ રીતે ધાક ધમકી આપીને હેરાન કરવાની કોશિશ કરવામાં આવી હતી, દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, લવ લફડું હતું કે પછી લવ જેહાદ કરવાનો ઈરાદો હતો. તો મિત્રો ઘણા બધા કિસ્સાઓ એવા કરતા હોય છે કે હિન્દુ સમાજની દીકરી હોય અને અન્ય સમાજના લોકો હોય, એટલે કે અન્ય ધર્મના લોકો હોય, એટલે વિધર્મીના લોકોના લીધે આ રીતે ધર્મના નામે લવ જેહાદ ઘણી બધી જગ્યાએ થતું હોય છે. થતું એ પણ હોય છે કે ઘણી બધી જગ્યાએ આને ઇન્ટેન્શનલી કરવામાં આવતું હોય છે. પહેલાં આ વસ્તુની અંદર હું પણ એવી ઓછી માન્યતા ધરાવતો હતો, પરંતુ ઘણા બધા કિસ્સાઓની અંદર મેં જોયું છે કે ઇન્ટેન્શનલી કરવા આવતું હોય છે. ઘણા બધા લોકો આના માટે પ્રોપર કામ કરતા હોય છે, આના માટે પ્રોપર એ લોકોને રાખવામાં આવતા હોય છે ને એ લોકો ખાલી આ રીતની વાતચીત કરીને આ રીતે કોઈ પણ રીતે ધર્મ પરિવર્તન કેવી રીતે કરાવવું, ધર્મને પરિવર્તિત કેવી રીતે કરવું એ દિશાની અંદર કામ કરતા હોય છે. જોકે બધા લોકો એવા નથી હોતા. જે 100% કિસ્સા બને છે એમાંથી 10% કિસ્સાઓ એ દિશાની તરફના હોય છે અથવા તો 20% કિસ્સાઓ એ દિશા તરફ પ્રેરણાતા હોય છે. બાકી ઘણા બધા કિસ્સાઓની અંદર લફડું થઈ જતું હોય છે. ઘણા બધા કિસ્સાઓની અંદર ધાક ધમકી ગુંડાગર્દીથી પણ આ પ્રકારના કામો થતા હોય છે. તો પોલીસે એક એ દિશાની અંદર પણ તપાસ હાથ ધરી છે કે આ દિશાની અંદર આમાં કોઈ બીજા લોકોની તો ઇન્વોલ્વમેન્ટ નહોતું ને, કોઈ એવા માણસોનું ઇન્વોલ્વમેન્ટ નહોતું કે જે બહારથી સપોર્ટ કરતા હોય, બહારથી આ વસ્તુને પ્રોવોક કરતા હોય, બહારથી આ વસ્તુને પમ્પિંગ કરતા હોય. તો એવા કોઈ લોકોનો તો પણ આમાં સપોર્ટિવ નહોતું. તો એની પણ ઊંડાણપૂર્વક તપાસ એ ચાલી રહી છે. થરાદ પોલીસ સ્ટેશનથી પીઆઈ રાઠવા સાહેબ અને ત્યારબાદ એમની ટીમ સીપી સાહેબ બધા જ લોકો આની તપાસ ચલાવી રહ્યા છે અને તપાસ એ ખૂબ જ ઊંડાણપૂર્વક જઈ રહી છે. જેમ જેમ તપાસ આગળ વધતી જશે એમ નવા નવા પહેલુઓ આ બાબતે ખુલતા જશે. પરંતુ અત્યારે બસ આ જે માહિતી મારા સુધી આવી હતી બધી જ માહિતી આપના સુધી પહોંચાડી. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી ને જો તમને મિત્રો મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરી દો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું. નમસ્કાર.